હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તમને બધાને કેમ છે? મજામાં હશો? તો ફ્રેન્ડ, આજે આપણે સલવારનું કટિંગ કરવાના છીએ। તો સલવારનું કટિંગ હું નથી આજે કરવાની, મારા વિદ્યાર્થી છે તે કટિંગ કરીને તમને દેખાડશે। તો ફ્રેન્ડ્સ, તમે ઓનલાઈન મારી પાસે સીવણ ક્લાસ શીખી રહ્યા છો અને તમારે પણ જો આ રીતથી કટિંગ શીખવું હોય તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની છે। ફ્રેન્ડ્સ, મારા જે વિદ્યાર્થી છે એને મેં એકવાર સલવારનું કટિંગ કરીને બતાવ્યું છે। એ લોકોએ સલવારનું કટિંગ કરી પણ નાખ્યું છે અને સિલાઈ પણ કરી નાખી છે, પરફેક્ટ આવી ગયું છે। કેમ કે સલવારનું કટિંગ એકદમ સહેલું છે, એટલું સહેલું છે કે જો કોઈ કારીગર હોય તો એ 15 મિનિટમાં આનું કટિંગ કરી નાખે। 15 મિનિટથી પણ ઓછી મિનિટો થતી હોય છે, પરંતુ જ્યારે તમે શીખો છો તો ત્યારે તમારે 1 કલાક તો થઈ જ જાય છે, કારણ કે બધું માપ લઈને કરવાનું હોય છે। હવે શું કરવાનું છે? આપણે સલવારનું કટિંગ કરવાના છે। તો આ જે સલવાર છે એ સિમ્પલ સલવાર છે, એને કે થોડીક આપણે એમાં ઘેર કરવાનું છે, કસ્ટમર જે કહે એ રીતે। તો જે મારા વિદ્યાર્થી છે તે સલવાર લઈને આવ્યા છે। નેફાની નીચેનો ભાગ જે સાંધો હોય છે ત્યાંથી તમારે લેવાનું છે માપ। કમ્પ્લીટલી માપ કેટલું છે, જેટલું પણ તમારે માપ આવે છે તેની અંદર તમારે 2 ઇંચ એક્સ્ટ્રા ઉમેરવાના છે। જો તમારે નીચેનો બોટમ સાઇઝ પટ્ટો મોટો કરવો હોય તો તમે એને પ્લસ માઇનસ કરી શકો છો, એ તમારી અકોર્ડિંગ છે। બાકી જે પણ માપ આવ્યું છે એમાંથી તમારે 2 ઇંચ એક્સ્ટ્રા લેવાના છે। જે એક્સ્ટ્રા આપણે લઈએ છીએ તે વાળવાના લેવાના છે, આ રીતે। તો મારા વિદ્યાર્થીએ જે લંબાઈ આવી છે તે લઈ લીધી છે અને સાથે 2 ઇંચ એક્સ્ટ્રા લીધું છે। હવે બોટમમાં તમારે ગોળાઈ કેટલી છે એ જોવાની છે। તો જેટલી ગોળાઈ આવે, જે ફિટિંગ માપ આવે, અહીંયા એક લીટો કરવાનો છે, એને કે પોઈન્ટ કરવાનો છે, અને બીજે જેટલી વધારાનું એક્સ્ટ્રા કાપડ છે ત્યાં પણ આપણે માર્કિંગ કરશું। શા માટે? કારણ કે આપણને યાદગીરી રહે કે આટલું આપણે એક્સ્ટ્રા લીધું છે। હવે જે માપ લેવાનું છે, જે નેફાની નીચેનો ભાગનો જે વચલો ગાળો આવે છે તે લેવાનો છે। તો વચલો ગાળો કેટલો છે? જો અહીંથી માપ લેવાનું તે અહીંયા સુધી। હવે એ માપ છે ને એ 11નું આવ્યું છે। જેટલું માપ આવે તેટલું લેવાનું છે, તેનાથી થોડું પણ વધારે નથી લેવાનું। યાની કે આપણે ઉપરથી રહીને આપણે જેટલું આવ્યું છે ત્યાંથી માપ લીધું છે તે ઠેઠ સિલાઈ સુધી, સિલાઈથી એ 1/2 ઇંચ એક્સ્ટ્રા હોય છે એ બધું માપી લેવાનું છે। પછી શું કરવાનું છે? આ રીતથી ત્રાસમાં લીટો કરી નાખવાનો છે। તમને ત્રાસમાં લીટો કરતા ન આવડે તો તમારે શું કરવાનું? આ રીતની મેઝરમેન્ટ ત્રાસમાં ગોઠવી નાખવાની છે, જે રીતે મારા વિદ્યાર્થી ગોઠવી રહ્યા છે। જો તે લોકો બંને એકબીજાની મદદ કરી રહ્યા છે અને બંને એકબીજાને શીખવાડી રહ્યા છે કે અહીંથી અહીંયા કરવાનું, અહીંથી અહીંયા આ રીતથી થાય। જો ભૂલી જાય તો મને પૂછી પણ લે છે કે મેડમ હવે શું કરવાનું? તો હવે આ રીતે આપણે જો સલવારનું નીચેનો જે પાયજામો હોય છે એનું કટિંગ આપણી પાસે રેડી થઈ ગયું છે। જો મારા વિદ્યાર્થી કટિંગ કરી રહ્યા છે એ પણ તમે જોઈશું, એને કે અત્યારે તો ડ્રોઈંગ દોરી રહ્યા છે પણ હવે પછીનો જે સ્ટેપ છે તેમાં કટિંગ કરી રહ્યા છે। કટિંગ કરવામાં મારા વિદ્યાર્થી ખૂબ જ સંકોચાય છે, કારણ કે થોડીક એ લોકોની બીક લાગે છે, પરંતુ મેં કીધું કે તમારું જે કટિંગ છે તે એકદમ પરફેક્ટ કટિંગ છે, શાંતિથી તમારે કટિંગ કરો। હા, પણ બીજી વાર કટિંગ કરે છે એટલે હાથ તો થોડોક ધ્રુજવાનો છે જ તે, કે બરાબર છે કે નીચેનો છેડો આવ્યો છે કે નથી આવ્યો। ઘણીવાર એવું થાય છે કે વિદ્યાર્થી જ્યારે કટિંગ કરી રહ્યા છે તો ઉપરના કાપડનું કટિંગ થઈ જાય છે અને નીચેનું કાપડ એમનામ રહી જાય છે, જે લોકો જોવાનું ભૂલી જતા હોય છે એટલે। અને તમે જ્યારે પણ કટિંગ કરો છો તો જો જે રીતે મારા વિદ્યાર્થી આગળ હાથ મૂકતા જાય છે એ રીતે હાથ મૂકતા જવાનું, જેનાથી શું થાય કે કાપડ છે ને તે ખસી ન જાય કે વધારાનું કાપડ આવી ન જાય, એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે। નીચેનું કટિંગ તમારે આ રીતથી જ કરવાનું છે, આમાં કંઈ પણ સુધારો વધારો થશે નહીં। અને ફ્રેન્ડ્સ, આ લોકોને જે હું નેફો શીખવાડી રહી છું એ અલગ પ્રકારનો નેફો છે। નેફા ઘણા પ્રકારના હોય છે, જે ઉપરનો ભાગ આપણે ઘેર કહીએ છીએ, ઘેરનો ઉપરનો ભાગ તેને હું કહું છું। તો એક સિમ્પલ નેફો મેં આ લોકોને શીખવાડી દીધો છે, અને જે આજે આપણે આજે કટિંગ કરી રહ્યા છીએ એનો જે હું નેફો શીખવાડી રહેવાનો છું એ નેફો રહીને એ ત્રાસમાં નેફો છે। ત્રાસનો નેફો જોઈન કરી અને એ લોકોને નેફો બનાવવાનો છે, એટલે કે થોડુંક ફિનિશિંગવાળો છે, પેટર્નવાળો છે। તો એ પણ હું બની શકે તો હું વિડીયો જરૂરીનો શેર કરીશ। હવે આપણે આનું કટિંગ થઈ ગયું છે, હવે આપણે નેફાનું કટિંગ કરવાનું છે। તો નેફો મોસ્ટ ઓફ ફ્રેન્ડ તમે જોશો ને તો એ 22નો નેફો હોય છે, એટલે કે ડબલ એન્ડ 22 ને 22 44નો નેફો હોય છે। તો તમારે જે પણ નેફો આવે એ રીતે માપી લેવાનો છે। જે માપ આવે છે એમાં 1 ઇંચ એક્સ્ટ્રા ઉમેરવાનું, જેમ કે મારા વિદ્યાર્થી માપી રહ્યા છે તો જેટલું પણ માપ આવે છે આવી રીતે ડબલમાં જ માપવાનું છે। માપી અને એની અંદર 1 ઇંચ એક્સ્ટ્રા લેવાના છે। શા માટે? કારણ કે આપણે સિલાઈ જોઈન કરશું એના માટે। બહુ હેવી માપ હોય તો તમારે વધારે પણ લઈ શકો છો। પછી અહીંથી એનો પહોળાઈ કેટલી રાખવી? તો પહોળાઈ મોસ્ટ ઓફ 10ની હોય છે, પરંતુ મારા ફ્રેન્ડનું જે માપ છે તે થોડુંક નોર્મલ માપ છે, એકદમ નોર્મલ માપ છે। તો 8નો નેફો આવ્યો છે। જો આ રીતે 8નો નેફો આવ્યો તો શું કરવાનું? તો અહીંયા છે ને તમારે પહેલાં લંબાઈ લઈ લેવાની। ટોટલ જે લંબાઈ આવે છે
તે લઈ લેવાની છે. એની અંદર 1 ઇંચ એક્સ્ટ્રા ઉમેરી શકો. તમારે વધારે ઘેર જોતો તો તમે વધારે પણ લઈ શકો. હવે અહીંયા છે ને તમારે 2 ઇંચ લેવાનું છે અને અહીંયા